હું ડૉક્ટર બીના પટેલ, ઓનરી ગાયનેકોલોજીસ્ટ, એસસીએફ હોસ્પિટલમાં સેવા આપું છું. હું અઠવાડિયામાં 2 દિવસ સવારે આવું છું, બુધ અને શુક્રવારે સવારે 9 થી 10 અમારી સેવા અવેલેબલ હોય છે. અને અહીંયા એસસીએફ હોસ્પિટલમાં અમારે ત્યાં મેમોગ્રાફી અને પેપ્સમિયર, જે બહેનોના 2 મેઇન કેન્સર છે એના બેઝિક ટેસ્ટ બહુ જ નજીવા ખર્ચે થાય છે. અને બ્રેસ્ટની તપાસ અને સર્વાઇકલ કેન્સરની તપાસ પણ થાય છે. એટલે આપ સર્વને હું વિનંતી કરું છું કે બને તો આ સેવાનો લાભ લો, કારણ કે એસસીએફ હોસ્પિટલ આની માટે વર્ષોથી કાર્યરત છે અને ખૂબ સારા આના માટે કામ કરી રહી છે. મિત્રો, ઘણી વખત મહિલાઓ પોતાના પરિવારની ચિંતા કરવામાં એટલી વ્યસ્ત થઈ જાય છે કે પોતાના સ્વાસ્થ્ય તરફ ધ્યાન જ નથી આપી શકતી. પરંતુ તેમને નથી ખબર કે એક નાની બેદરકારી ક્યારેક મોટી બીમારીનું રૂપ પણ લઈ શકે છે. દરેક સ્વાસ્થ્ય સમસ્યા વિશે માહિતી જાણવી છે જરૂરી, અને હું છું તમારી દોસ્ત મયુરી. તમે સાંભળી રહ્યા છો રેડિયો નઝરિયા 107.8 આવાજ અમારી પર કાર્યક્રમ સ્વાસ્થ્ય સંકલ્પ. આજે આપણે વાત કરીશું એક એવી ગંભીર સ્વાસ્થ્ય સમસ્યા જે સમયસર તપાસ કરાવીને અટકાવી શકાય છે, એટલે કે ગર્ભાશયનું કેન્સર, જેને સર્વાઇકલ કેન્સર પણ કહેવાય છે. કાર્યક્રમમાં આપણે સાંભળીશું કે સમુદાયની મહિલાઓને આ વિશે કેટલી માહિતી છે અને જાણીશું નિષ્ણાત ડૉક્ટર પાસેથી કે કેવી રીતે સમયસર તપાસ અને રસીકરણ દ્વારા આ કેન્સરથી બચી શકાય છે. તો ચાલો સાંભળીએ સમુદાયની મહિલાઓનો અવાજ, જેમની સાથે વાત કરી હતી અમારી રેડિયો નઝરિયાની ટીમે. હાય, મારું નામ છે કોમલ. આપનું નામ છે? મકવાણા આદિત્ય પ્રહલાદભાઈ. હું શંકર ભુવનમાં રહું છું. તમને ગર્ભાશયના કેન્સર વિશે માહિતી છે કઈ? ના. પહેલાં ક્યારે જાણકારી લીધી તેના વિશે તમે લોકો? ના. ચંપાબેન કાંતિભાઈ, મકવાણા. તો તમે ગર્ભાશયના કેન્સર વિશે જાણો છો? ના. તમે એના વિશે જાણવા માંગશો? હા, માંગે, પણ અમને તો તમે કેમ્પ રાખો તો અમે થોડા ઘણું જાણવા મળે, તમે સમજાવો તો અમે સમજી શકીએ. એટલે તમને ગર્ભાશયના કેન્સર વિશે અત્યારે કઈ માહિતી છે નહીં? ના. લીલાબેન પ્રવીણભાઈ સોંદરવા, સાપુર શંકર ભુવનમાં રહું છું. તો તમે ગર્ભાશયના કેન્સર વિશે જાણો છો? ના. સાંભળ્યું દોસ્તો, જ્યારે અમારી ટીમ શાહપુરમાં આવેલા શંકર ભુવનમાં રિસર્ચ કરી રહી હતી ત્યારે જાણવા મળ્યું કે ઘણી બધી એવી મહિલાઓ છે જેમને ગર્ભાશયના કેન્સર વિશે બિલકુલ માહિતી જ નથી. તો આજે આપણે જાણીશું ગર્ભાશયના કેન્સર વિશેની ખૂબ જ મહત્વની જાણકારી. પરંતુ તેની માટે બન્યા રહેજો રેડિયો નઝરિયા 107.8 આવાજ અમારી પર. મળીએ થોડી જ વારમાં. સ્વાસ્થ્ય છે જીવનની સૌથી મોટી ઓળખાણ. સમયસર તપાસથી મળે છે સુરક્ષાનું વરદાન. સર્વાઇકલ કેન્સરને હરાવીએ જાગૃતિના સહારે. ચાલો આજે જ લઈએ સ્વસ્થ જીવનની જવાબદારી આપણા હાથે. તમે સાંભળી રહ્યા છો રેડિયો નઝરિયા 107.8 આવાજ અમારી પર કાર્યક્રમ સ્વાસ્થ્ય સંકલ્પ, તમારી દોસ્ત મયુરીની સાથે. અને આજે આપણે વાત કરી રહ્યા છે સર્વાઇકલ કેન્સર વિશે, જેને ગર્ભાશયનું કેન્સર પણ કહેવાય છે. જેનું સમયસર નિવારણ અને સારવાર કરવામાં આવે તો હજારો મહિલાઓનો જીવ બચાવી શકાય છે. ગર્ભાશયના કેન્સર વિશે ખૂબ જ જરૂરી જાણકારી આપવા માટે આપણી સાથે જોડાયા છે એક્સપર્ટ ડૉક્ટર બીના પટેલ. તો ચાલો સાંભળીએ તેમને. હું ડૉક્ટર બીના પટેલ એચસીએફ હોસ્પિટલમાં એઝ અ ગાયનેકોલોજીસ્ટ કામ કરી રહી છું. અને અમારે ત્યાં ગાયનેકના બધા જ ટેસ્ટ, જેવા કે પેપ્સમિયર, સોનોગ્રાફી અને એ બધું અમે પ્રોવાઈડ કરીએ છીએ. એટલે આ માધ્યમને થ્રુ હું તમને સર્વાઇકલ કેન્સર શું છે એના વિશે થોડી માહિતી આપું છું. એટલે આ પ્રોગ્રામ જરૂરથી સાંભળશો.
સર્વાઇકલ કેન્સર એટલે ગર્ભાશયના સૌથી નીચેના ભાગનું કેન્સર, એટલે એને ગર્ભાશયના મુખનું કેન્સર પણ કહેવામાં આવે છે. એટલે ગર્ભાશયના મુખનો આ એક જીવલેણ રોગ છે. આ કેન્સર HPV વાયરસ એટલે હ્યુમન પેપિલોમા વાયરસ થી થાય છે. અને આ કેન્સર વિશ્વમાં બહેનોમાં જે કેન્સર થાય છે તેમાં સેકન્ડ નંબરે આવે છે. પહેલા નંબરનું કેન્સર એ બ્રેસ્ટ કેન્સર છે. વિશ્વની જે ટોટલ બહેનોમાં સર્વાઇકલ કેન્સર થયું છે એટલે 25% પેશન્ટો આપણા ભારત દેશમાં છે. એટલે આપણા ભારત દેશ માટે આ એક બહુ જ અગત્યનો પ્રશ્ન છે કે આ કેન્સર કેવી રીતે રોકી શકાય. જે બહેનોને સૌથી વધારે ડિલિવરીઝ થઈ હોય એટલે કે દર ડિલિવરી વખતે સર્વિક્સ, જ્યારે બાળકનું માથું અને શરીર બહાર આવે છે ત્યારે સર્વિક્સને એટલે ગર્ભાશયના મુખને નુકસાન થતું હોય છે. એટલે જે બહેનોને વધારે ડિલિવરી થઈ હોય છે તેમનામાં જોવા મળે છે. જે સ્ત્રીઓ એક કરતા વધારે પુરુષ પાર્ટનર સાથે સંભોગ કરે એમને પણ જોવા મળે છે. જેને સતત યોનિમાંથી દુર્ગંધ મારતું પ્રવાહી આવતું હોય એ પેશન્ટોને છેવટે એ ઇન્ફેક્શનમાંથી ગર્ભાશયના મુખ પર ચાંદી થાય છે. અને ચાંદી હોય એમાંથી આ કેન્સર ઇઝીલી એટલે આના વાયરસ ઇઝીલી શરીરમાં પેસી શકે છે. એટલે એવા પેશન્ટોને પણ કેન્સર વધારે જોવા મળે છે. આ કેન્સરના ઘણા બધા શરૂઆતના લક્ષણો છે. મેન્સ્ટ્રુઅલ પીરિયડ હોય એ ઇરેગ્યુલર થઈ જાય છે. એટલે કે 2 મેન્સ્ટ્રુઅલ પીરિયડ, માસિક ધર્મની વચ્ચે માસિક આવવું, સંબંધ કર્યા પછી માસિક આવવું, અથવા તો મેનોપોઝલ વુમન હોય કે જેને માસિક બંધ થઈ ગયું છે એને મેનોપોઝ આવ્યા પછી 3-4 વર્ષે 5-6 વર્ષે ગમે ત્યારે એકદમ જ માસિક ચાલુ થાય છે. એ આનું મુખ્ય કારણ છે. જેને સતત દુર્ગંધ મારતું પ્રવાહી નીકળતું હોય અથવા તો સર્વિક્સમાં ગર્ભાશયના મોં પર ચાંદી પડી હોય એવા પેશન્ટોને પણ આ કેન્સર કોમનલી થઈ જાય છે. બીજું કે જે પેશન્ટનું શરીરમાં કળતર રહેતું હોય, એબ્ડોમન એટલે કે પેટના નીચેના ભાગમાં પેઇન રહેતું હોય અથવા તો સંબંધ કર્યા પછી પેઇન થતું હોય, આવા પેશન્ટે પણ ડોક્ટરની તરત સલાહ લેવી જોઈએ. અને જનરલાઇઝ બોડીમાં જો વજન ઓછું થતું જતું હોય તો પણ ગાયનેકોલોજીસ્ટને તરત મળવું જોઈએ. આ કેન્સર આમ તો કોઈ પણ લક્ષણ સાથે થવું જોઈએ. છેવટે ગર્ભાશયના યોનિ માર્ગમાંથી સફેદ પાણી, યલો પાણી, કઈ પણ જાતનું દુર્ગંધ મારતું પ્રવાહી આવે, પણ તેમ છતાં પેપ્સમિયર જેવો ટેસ્ટ છે જેમાં આપણને કેન્સર થવાનું હોય એકચ્યુઅલ એના 7-8 વર્ષ પહેલા માહિતી મળી જાય છે. એટલે આ કેન્સરમાં ઘણીવાર કશું સિમ્પટમ્સ ના પણ હોય, લક્ષણો ના પણ હોય તો પણ ત્યાં એ કેન્સર ડેવલપ થઈ શકે. મેરિડ મહિલાઓને તો થાય છે જ, પણ અનમેરિડ છોકરીઓમાં જેના લગ્ન ના થયા હોય, પણ બેન અત્યારના જમાનામાં અનમેરિડ છોકરીઓ ઘણી બધી સેક્સ્યુઅલી એક્ટિવ હોય છે. એટલે જે પણ છોકરી કે સ્ત્રી સેક્સ્યુઅલી એક્ટિવ હોય એને આ કેન્સર થઈ શકે છે. કારણ કે આ કેન્સર પુરુષ અને સ્ત્રી બેવમાં હોય છે. પુરુષો એનું વહન કરે છે. એટલે એક સ્ત્રી સાથે એને સંબંધ કર્યો હોય અને એને જો સર્વાઇકલ કેન્સર હોય તો એ વાયરસ પુરુષ અંગ પર લાગી જાય છે, શિશ્ન પર, અને એ જ્યારે બીજી સ્ત્રી સાથે સંબંધ કરે છે ત્યારે ટ્રાન્સફર થઈ શકે છે. આ કેન્સરથી બચાવ શક્ય છે કારણ કે આ એક જ કેન્સર એવું છે કે જેની વેક્સિન શોધાઈ છે. આ કેન્સર હ્યુમન પેપિલોમા વાયરસથી થાય છે અને આ વેક્સિનની ઇફેક્ટ બહુ સારી આવી છે. ઓલ ઓવર વર્લ્ડ સર્વાઇકલ કેન્સરનો રેટ બહુ જ ઘટી ગયો છે. 9 વર્ષની ઉંમરથી 45 વર્ષની વચ્ચે આ વેક્સિન આપવામાં આવે છે. હમણાં જ ગવર્મેન્ટનો બહુ મોટો પ્રોગ્રામ હતો જેમાં અમે લગભગ 13 થી 15 વર્ષની છોકરીઓને ફ્રી વેક્સિન આપેલા છે. હવે એ પ્રોગ્રામ તો બંધ થઈ ગયો છે, પણ દરેક સ્ત્રીએ અથવા છોકરીએ 9 થી 45 વર્ષની વચ્ચે આ વેક્સિન લેવું જ જોઈએ. જો પેશન્ટને ઇરેગ્યુલર માસિક આવતું હોય, અંતઃસ્ત્રાવ કહેવાય, અને એ 2 માસિકની વચ્ચે, દરેક માસિક આપણે મહિને આવે એને બદલે 2 માસિકની વચ્ચે માસિક આવે અથવા તો સંબંધ કર્યા પછી માસિક આવે, મેનોપોઝલ વુમનને માસિક કમ્પ્લીટ બંધ થઈ ગયા પછી માસિક આવે, તો આવા પેશન્ટે તરત ડોક્ટર પાસે જવું જોઈએ. સતત યોની માર્ગમાંથી દુર્ગંધ મારતું પ્રવાહી આવતું હોય, ગર્ભાશયના મોં પર ચાંદી હોય, ત્યાં ખંજવાળ ને એવું આયા કરતું હોય અથવા
ખરાબ પ્રવાહી નીકળ્યા કરતું હોય, અથવા તો પેશન્ટને એબ્ડોમન પેટમાં નીચેના ભાગમાં દુખાવો સતત રહેતો હોય, વજન ઘટતું હોય, અથવા પગમાં અને શરીરના નીચેના ભાગોમાં સતત પેઇન રહેતું હોય, આવા પેશન્ટોએ તરત ડૉક્ટરની સલાહ લેવી જોઈએ અને ગાયનેકોલોજીસ્ટને મળીને એના જે ટેસ્ટ છે એ કરવા જોઈએ. એની માટે સ્પેસિફિક ટેસ્ટ છે પેપ્સમિયર, જે દરેક બહેનોને અમે 20 વર્ષની ઉંમર પછી જે સેક્સ્યુઅલી એક્ટિવ છે એમને કહીએ છીએ કે દર વર્ષે એકવાર કરાવી લો. બહુ સિમ્પલ ટેસ્ટ છે અને એ ટેસ્ટથી ગર્ભાશયના મોંનું પાણી લઈ એને પેથોલોજીમાં તપાસ માપવામાં આવે છે અને આ જાતના ટેસ્ટથી આજની તારીખથી 8-9 વર્ષ પછી પણ જો કેન્સર થવાનું હોય તો એના કોષો એમાં પકડાઈ જાય છે. એટલે બહુ જ એક્યુરેટ આ ટેસ્ટ છે, એ કરાવવો જોઈએ. આના સિવાય કોલ્પોસ્કોપી કરીને એક મશીન આવે છે, જેનાથી અમે ગર્ભાશયના મોંની એના આજુબાજુના કોષોની તપાસ કરીએ છીએ અને બહુ આગળ કરવું હોય તો સર્વાઇકલ બાયોપ્સી લઈ શકીએ. આની ટ્રીટમેન્ટ ઘણી વાસ્ટ છે. પહેલા તમારે સર્જરી કરાવવાની હોય છે. સર્જરી પણ ઘણી મેજર સર્જરી છે. એમાં આખું ગર્ભાશય, સર્વિક્સ, ફેલોપિયન ટ્યુબ, ઓવરી બધું જ કાઢવાનું હોય છે. એની જોડેના પેરામેટ્રિયમ એટલે જે અવયવો હોય એ કાઢવા પડે છે. પ્લસ એની જે લસિકા ગ્રંથિઓ છે જે મેઇન વેસલની જોડે જતી હોય એ બધી કાઢી અને તપાસમાં જાય છે. એની પરથી કયા સ્ટેજનું કેન્સર છે એ નક્કી થાય. એટલે એની સાથે પાછળ કીમો અને રેડિયેશન આપવાના થાય છે. એટલે આ જે કોઈને પણ આ કેન્સર ડેવલપ થાય તો એના એક્સપર્ટ ડોક્ટર જે બી હોય ગાયનેકોલોજીસ્ટ એમને મળીને એ જે ટ્રીટમેન્ટ કે એ પૂરેપૂરી કરવાની રહે છે. દોસ્તો, આપણે જો ગાયનેકોલોજીસ્ટને બતાવવા જઈએ અને સલાહ લઈએ તો આપણે અમુક ખર્ચ કરવો પડતો હોય છે, પરંતુ એ જ સાચી સલાહ અને માર્ગદર્શન આપણને આપી રહ્યા છે ડૉક્ટર બીના પટેલ. આગળ પણ ખૂબ જ મહત્વની જાણકારી આપણે તેમનાથી જાણીશું. તેની માટે સાંભળતા રહો રેડિયો નઝરિયા 107.8 આવાઝ અમારી પર તમારી દોસ્ત મયુરીને. હું થોડી જ વારમાં પાછી આવું છું. દરેક વ્યક્તિએ ગર્ભાશયના કેન્સર વિશે માહિતી જાણવી છે જરૂરી, અને હું છું તમારી દોસ્ત મયુરી. તમે સાંભળી રહ્યા છો રેડિયો નઝરિયા 107.8 આવાઝ અમારી પર કાર્યક્રમ સ્વાસ્થ્ય સંકલ્પ, જેમાં આપણે વાત કરી રહ્યા છીએ સર્વાઇકલ એટલે કે ગર્ભાશયના કેન્સર વિશે. તો ચાલો દોસ્તો, ડૉક્ટર બીના પટેલથી આ વિશે વધુ જાણકારી મેળવીએ અને વધુ જાગૃત બનીએ. આ જે સિમ્ટમ્સ મેં આગળ કયા, લક્ષણો કયા કે આવી રીતે બ્લીડિંગ થતું હોય બે માસિકની વચ્ચે, કે સંબંધ કર્યા પછી સ્પોટિંગ થતું હોય, કે મેનોપોઝમાં બ્લીડિંગ થાય, દુર્ગંધ મારતું પ્રવાહી આવે, કંઈ પણ આવું થાય તો એને ઇગ્નોર કરવાની જરૂર નથી. તરત જ ગાયનેકોલોજીસ્ટને મળવાની જરૂર છે, પહેલી વાત. બીજું કે પેપ્સમિયર દર વર્ષે કરાવવું જ જોઈએ. દરેક સ્ત્રીએ એક પ્રોટોકોલની જેમ જ એને ફોલો કરવું જોઈએ અને પેપ્સમિયર થી ગભરાવાની જરૂર નથી. એક્સપર્ટ ડોક્ટર 1 થી 2 મિનિટમાં એ ટેસ્ટ કરી લે છે. ગર્ભાશયનું પાણી જ લેવાનું હોય છે બ્રશથી, એટલે ગર્ભાશયનું મુખ અને એનો અંદરનો ભાગ આખાનું સ્ક્રેપિંગ કરીને બધું લઈ લે છે. એટલે આ બધા ટેસ્ટથી ગભરાયા વગર ડોક્ટર પાસે જઈ અને તરત સલાહ લેવાની હોય છે. પુરુષો અને છોકરાઓએ પણ લેવાની જરૂર છે. આ જ ઉંમરમાં 9 થી 45 વર્ષના પુરુષ જ્યારે મેક્સિમમ એ લોકો સેક્સ્યુઅલી એક્ટિવ હોય ત્યારે એમણે પણ આ વેક્સિન લેવાની જરૂર હોય છે, જેથી બંને પાર્ટનરને પ્રોટેક્શન મળી રહે છે. આમ જોઈએ તો આ કેન્સર થોડું જીવલેણ કહી શકાય. વિશ્વમાં જે કેન્સર થાય છે તેમાં પહેલા નંબરનું, જે બહેનોમાં જે કેન્સર થાય છે પહેલા નંબરનું આવે છે બ્રેસ્ટ કેન્સર, જે કમ્પ્લીટલી મટી જઈ શકે છે જો અર્લી ડાયગ્નોસિસ થાય અને એનું તાત્કાલિક એનું ઓપરેશન થાય, એની ટ્રીટમેન્ટ અપાઈ જાય તો. પણ કમ્પેર ટુ સર્વાઇકલ કેન્સર, કારણ કે બહેનોમાં હજુ એટલી જાગૃતતા નથી આવી, એ લાવવા, એ જો બહેનો દર વર્ષે પેપ્સમિયર કરાવે તો બહુ જ અર્લી સ્ટેજમાં, મેં તમને જેમ કહ્યું 7-8 વર્ષ પછી જો કેન્સર થવાનું હોય તો પણ આ ટેસ્ટ શોધી કાઢે છે. એટલે જો
આપણને વહેલી ખબર પડે અને તરત હિસ્ટેક્ટોમી ને જે ઓપરેશન કરવાના છે એ અમે કરી નાખીએ તો આ કેન્સરનું પ્રોગ્નોસિસ એટલે કે પેશન્ટોને ટોટલી મટી જઈ શકે છે. પ્રોગ્નોસિસ ઘણું સારું છે. પણ જો તમે આ કેન્સરને ડિલે કર્યું, પેપ સ્મિયર ના કરાવતા હોય ને એકવાર ત્યાં ગ્રોથ અથવા બ્લીડિંગ ને બધું ચાલુ થઈ જાય પછી આ કેન્સરને મટાડવું બહુ અઘરું છે. એટલે ખાસ કરીને અમે પેપ સ્મિયર ને એની સલાહ એટલે જ આપીએ છીએ. મેમોગ્રાફી એન્ડ પેપ સ્મિયર દરેક બહેનોએ 35 પછી એવરી યર કરાવવું જ જોઈએ અને પેપ સ્મિયર તો સેક્સ્યુઅલી એક્ટિવ દરેક છોકરીએ અને સ્ત્રીએ કરાવવું જોઈએ. HCF હોસ્પિટલમાં આ બધી જ સગવડ છે અને ગાયનેકોલોજીસ્ટ તરીકે હું કામ કરું છું એટલે એ પણ અમે ક્લિનિકલી પણ સારી રીતે જોઈને તપાસ કરીને એનો જવાબ આપી શકીએ છીએ. રિસ્ક તો કેન્સર સાથે જો પ્રેગ્નન્સી રહી હોય તો ચોક્કસ જ છે, બેનને પણ છે અને બચ્ચાને પણ છે. એટલે એ તો ડિફિકલ્ટ હોય છે. ઘણી વાર તો મલ્ટિપલ પ્રેગ્નન્સી હોય, શરૂઆત હોય તો અમે ટર્મિનેટ બી કરવાનું કહીએ છીએ અને પહેલા કેન્સરની ટ્રીટમેન્ટ કરવાની કહીએ છીએ કારણ કે પછી એ સ્ત્રી પાસે વધારે ટાઈમ હોતો નથી. એટલે પ્રેગ્નન્સી તો રિસ્કી જ છે. એમાંય જે સેકન્ડ થર્ડ પછીનો જે આ કેન્સરનો સ્ટેજ આવ્યું હોય તો અમે સર્જરી પણ નથી કરી શકતા. એને રેડિયેશન ને કીમો જ આપવાના રહે છે અને પછી પણ લાઈફ કેટલું લાંબુ થશે કેવું બહુ મુશ્કેલ હોય છે. મહિલાઓને તો હું એટલું જ કહીશ કે જ્યારથી છોકરીઓ સેક્સ્યુઅલી એક્ટિવ થાય પેપ સ્મિયર રેગ્યુલર કરાવતા રહો. 30-35 વર્ષની ઉંમર પછી મેમોગ્રાફી રેગ્યુલર કરાવો એટલે બ્રેસ્ટ કેન્સરની પણ અર્લી ડિટેક્શન થઈ જાય. HPV વેક્સિન અત્યારે બહુ જ સરળતાથી મળી રહી છે આપણા દેશમાં. એટલે 9 થી 45 વર્ષની દરેક છોકરી અને સ્ત્રીને વેક્સિન લેવાનું કહું છું કારણ કે 9 થી 16 વર્ષની છોકરીઓને અમે 2 ડોઝ આપીએ છીએ. એક આજે લેવાનો અને એક 6 મહિના પછી. જ્યારે 16 થી ઉપરની બહેનો માટે 3 ડોઝ છે, એ આજે, 1 મહિના પછી અને 6 મહિના પછી. તેવી જ રીતે છોકરાઓ અને પુરુષોએ પણ HPV વેક્સિન લેવું જોઈએ જેથી એમના માધ્યમ થ્રુ બી આ કેન્સરના વાયરસ ટ્રાન્સફર ના થાય. આ એક જ કેન્સર હ્યુમન બીઈંગમાં એવું છે કે જે વાયરસથી થાય છે. અત્યાર સુધી જેને રિસર્ચ થઈ છે એમાં એક કેન્સર એવું પકડાયું છે કે જેને વાયરસથી આ કેન્સર થાય છે અને એની વેક્સિન પણ શોધાઈ ગઈ છે. એટલે આપણે એનો પૂરેપૂરો લાભ લેવો જોઈએ. દરેક સ્ત્રીએ પોતાના વર્ષગાંઠ, બર્થડેના દિવસે કે બર્થડેના મહિનામાં યાદ રાખી અને પેપ સ્મિયર મેમોગ્રાફીને કરાવવું જોઈએ. એટલે એ રૂટીનલી દર વર્ષે થતું રહે. ફેમિલીએ પણ આમાં સપોર્ટ કરવો જોઈએ. હસબન્ડે, બાળકોએ બધાએ ધ્યાન રાખવું જોઈએ કે એમની માતા હોય, બહેન હોય, ઘરમાં પત્ની હોય એ લોકો આ ટેસ્ટ કરાવે છે કે નહીં. એટલે ફેમિલીએ પણ સપોર્ટ કરવાની જરૂર છે. સ્ત્રી આપણા સમાજનો બહુ ઇમ્પોર્ટન્ટ પાયો છે. એને સપોર્ટ કરવું એ આપણા બધાની ફરજ છે. જો તમને ગર્ભાશયના કેન્સરના લક્ષણ દેખાય તો રાહ જોયા વગર નિષ્ણાતની મદદ લેતા અચકાશો નહીં, કારણ કે સમયસર સારવાર ઘણી મોટી સમસ્યાઓ થતાં અટકાવી શકે છે. તમારા સ્વાસ્થ્યની કાળજી જરૂરથી રાખજો. સમય થઈ ગયો છે હવે વિદાયનો, પણ ચિંતા ન કરતા. હું તમારા માટે તમારા સ્વાસ્થ્યની ચિંતા કરતી તમારી દોસ્ત મયુરી નવા કાર્યક્રમો સાથે આવતી રહીશ અને તમને મળતી રહીશ. આજના કાર્યક્રમને લઈને તમારો કોઈ સવાલ કે સુઝાવ હોય તો તમે અમને સંપર્ક કરી શકો છો અમારા નંબર 8849749472 પર. હું નંબર ફરી રિપીટ કરું છું 8849749472 પર. અને હા, વધુ માહિતી માટે અમારા સોશિયલ મીડિયા એકાઉન્ટને ફોલો કરવાનું ભૂલતા નહીં. તેની માટે તમે યુટ્યુબ, ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જઈને સર્ચ કરી શકો છો રેડિયો નઝરિયા 107.8. તો મિત્રો, ચાલો આપણે પણ જાગૃત બનીએ, અન્ય મહિલાઓને જાગૃત કરીએ અને ગર્ભાશય કેન્સર મુક્ત સમાજના નિર્માણમાં પોતાનું યોગદાન આપીએ. ફરી મળીશું નવી સ્વાસ્થ્ય સમસ્યાના સમાધાન સાથે. ત્યાં સુધી સાંભળતા રહો રેડિયો નઝરિયા 107.8 આવાજ અમારી.